નમસ્તે બેટા. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ તમારા પુસ્તક પેન સાથે રેડી હશો તો આપનું સ્વાગત કરું છું. અને અહીં આપણે પ્રકરણ નંબર 10 અંતર, સમય અને ગતિ એના અગાઉના ભાગ સુધી આપણે પ્રશ્ન નંબર 16 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે 17 નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ એનું સોલ્યુશન મેળવવા. જેમ જેમ સોલ્યુશન કરતા જઈશું તેમ તેમ કેટલાક નવા હોટ્સ ક્વેશ્ચન્સ, કેટલાક નવા ક્લ્યુ આવતા જશે જેની સમજ મેળવવી જરૂરી છે, જે પરીક્ષાની અંદર આપણને ખૂબ ઉપયોગી નીવડશે. તો દરેકે ખાસ ધ્યાનથી વિડીયો જોવો, પૂરેપૂરો જોવો અને સાથે નોટબુકની અંદર એની નોંધ કરવી એ પણ ચૂકતા નહીં, તો જ સાચી સમજણ દ્રઢ પડશે. તો શરૂઆત કરી છે આજના વિડીયોની પ્રશ્ન નંબર 17 થી. 800 કિલોમીટરનું અંતર કાપવા એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકની અંદર ઓબ્લિક કરેલું એટલે કે પ્રતિ કલાકની 80 કિલોમીટરની ઝડપે દોડે છે. આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? ઝડપ શોધવાની. પરંતુ અહીં સમય 2 કલાક ઓછો કરવાનો, તો શેમાંથી 2 કલાક ઓછો કરવો એટલે કે નવો સમય કયો? તો નવો સમય શોધવા માટે સૌથી પહેલા આપણે જૂનો સમય શોધવો પડશે. એટલે કે સૌથી પહેલા આપણે સમયની વાત કરીએ તો 800 કિલોમીટર કાપવા માટે કેટલો સમય જોઈએ? 80 કિલોમીટરની પ્રતિ ઝડપે એટલે કે અંતર ભાગ્યા ઝડપ. આ આપેલું છે, અંતર 800 કિલોમીટર આપેલું છે, ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક. તો 0 0 જાય તો અહીંયા 10 વચ્ચે 8 દાન 80, તો 10 કલાકનો સમય લાગશે ભાઈ. પરંતુ 10 કલાક નથી કરવા, નવો સમય એના કરતા 2 કલાક વહેલી પહોંચાડવી છે. તો નવો સમય કયો? નવો સમય એટલે કે 10 કલાકમાંથી 2 કલાક બાદ કરવાના, 8 કલાકમાં પહોંચાડવી છે ભાઈ, 8 કલાકમાં ટ્રક. પરંતુ અંતર તો ઘટવાનું નથી, તો હવે કેટલી સ્પીડ રાખવી પડશે એ જોવાની છે. એટલે કે ઝડપ શોધવાની છે, સ્પીડ શોધવાની છે. તો આપણે ઝડપની વાત કરીએ. ઝડપ જ્યારે શોધવાની આવે ત્યારે અંતર ભાગ્યા સમય, આપણે જે જરૂરી છે સમય, અંતર કેટલું? 800 કિલોમીટર એ આપેલું જ છે. અને હવે ઝડપ કેટલા સમયમાં પહોંચવાનું છે? 8 કલાકમાં. તો કેટલા 8 800? તો 100 8 800 કિલોમીટર પ્રતિ કલાક. આજે આનો મતલબ શું છે કે પ્રતિ કલાક આટલી ઝડપ આપણે રાખવી પડે. આ જવાબ 100 કિલોમીટર આપણને કયા વિકલ્પમાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર આપણો જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 18 સમજીએ. મિતુલે સાયકલ દ્વારા 16 કિલોમીટર કલાકની ઝડપે 2.1 કલાક તથાની વાત છે એટલે કે બીજું વધુમાં 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1/2 કલાક મુસાફરી કરી. જો તેને બંને મુસાફરી કરી છે, 16 કિલોમીટરની ઝડપે 2.1 અને 14 કિલોમીટરની ઝડપે 1/2 કલાક મુસાફરી કરી છે. જો તેને કુલ 50 કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો તેને કેટલું અંતર કાપવાનું બાકી છે? એટલે કે પહેલા અંતર શોધવાનું, કાપેલું અંતર. તો સૌથી પહેલા આપણે બંને રીતોનો ઉપયોગ, બંને 16 કિલોમીટરની ઝડપે અને 14 કિલોમીટર બંને ઝડપનું અંતર શોધીશું. તો નંબર 1 અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો સમય આપેલો છે 2.1 અને ઝડપ આપી છે 16 કિલોમીટર. મિશ્ર અપૂર્ણાંક છે એટલે એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું. 4 દુ 8, 8 ને 1 9/4 ગુણ્યા 16, નીચે છેદમાં 1 ગણીએ. હવે આપણે છેદ ઉડાડીએ. 4 ના ઘડિયામાં 16 આવે છે, ચોગે 16, 9 ગુણ્યા 4 બરાબર 9 ચોક 36 કિલોમીટર બરાબર. આ એક અંતર આવ્યું આપણું. હવે બીજું અંતર તથા 14 કિલોમીટર વાળું, તો એનું કેટલું અંતર થશે? તો એ અંતર બરાબર ફરીવાર સમય ગુણ્યા ઝડપ
બરાબર એનો સમય કેટલો હતો 1/2 કલાક અને અહીં ઝડપ કેટલી હતી 14 કિલોમીટર નીચે છેદમાં 1 ગણી લઈએ તો છેદ ઉડાડીએ અહીં 7 દુ 14 થાય તો અહીં 7 કિલોમીટર આપણને ડાયરેક્ટ મળી જશે હવે જે આપણે શોધવાનું છે કેટલું અંતર બાકી કાપવાનું બાકી અંતર બરાબર 50 કિલોમીટર ઓછા કાપેલું અંતર બરાબર 50 કિલોમીટર ઓછા કાપેલું અંતર કયું તો 36 કિલોમીટર વત્તા 7 કિલોમીટર તો 50 કિલોમીટર ઓછા 36 અને 7 કેટલા થશે 43 તો 50 માંથી 43 જશે તો કેટલું વધશે 7 કિલોમીટર કાપવાનું બાકી આ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 19 જોઈએ હોમવર્કની અંદર આ પ્રશ્નની અંદર બે સ્થળ વચ્ચેના અંતર આપેલા છે તો એ બે સ્થળ વચ્ચેના અંતર એટલે કે જ્યારે આપણે જઈએ છીએ એટલે કે કિલોમીટર દર્શાવતું મીટર છે એટલે મીટર એનું મુસાફરી કર્યા પહેલાનું અને મુસાફરી કર્યા બાદના બંને વચ્ચેના અંતરનો તફાવત શોધવાનો છે એટલે કે બાદબાકી શોધવાની છે રાજકોટ અને માંડવી વચ્ચેની અંતર કેટલું છે જે તમારે જાતે વેટા કરવાનું છે માત્ર બાદબાકી છે અને તમે કરી શકશો અને જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે ઓકે અને કેવી ગણતરી કરી એ પણ તમે મને ફોટો પાડી વોટ્સએપ કરી શકો છો ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 20 ને સમજીએ ભૌમિક તેની કુલ મુસાફરીનો 1/4 ભાગ ટ્રેનથી 3/8 ભાગ બસથી પૂરો કરે છે જો બાકીના કઈ અહીં તો પૂરા ભાગ તો થઈ જતા નથી જો બાકીના 24 કિલોમીટર રિક્ષાથી પૂરા કરે તો કુલ કેટલા કિલોમીટર અહીંયા કુલ કિલોમીટરો શોધવાના છે કુલ કિલોમીટર કેટલી મુસાફરી કરી ધારો કે કુલ મુસાફરી 1 કોઈ પણ વસ્તુને પૂર્ણ ગણવી હોય તો 1 થી જ ગણાય ધારો કે કુલ મુસાફરી બરાબર 1 તો કેટલો ભાગ બાકી વધ્યો આ બાકીનો ભાગ જે આપણે જોઈશું તો આપણને ટોટલ ભાગની ખબર પડી જશે કારણ કે અહીંયા ભાગ આપેલો છે પરંતુ કિલોમીટર આપેલા નથી પણ અહીં કિલોમીટર આપેલા છે ભાગ આપેલો નથી તો ભાગ આપણે સરળતાથી શોધી શકીશું બાકીનો ભાગ એટલે કે આપણે રિક્ષાની મુસાફરી કેટલી રિક્ષાની મુસાફરીનો ભાગ આપણે શોધીએ બરાબર તો કુલ ભાગ ઓછા ટ્રેન વત્તા બસ ઓકે કુલ ભાગ 1 તો ટ્રેનનો કેટલો 1/4 વત્તા બસનો કેટલો 3/8 હવે જ્યારે તમે જાણો છો અપૂર્ણાંક હોય તો ત્યારે નીચેના છેદ સરવાળામાં સરખા હોવા જોઈએ અહીંયા 4 ને 8 છે તો અહીંયા 2 કરીશું તો 8 થઈ જશે તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરીશું તો 1 ઓછા કૌંસમાં શું થશે અહીંયા 2 વત્તા 3/8 બરાબર 1 ઓછા 5/8 હવે તમે જાણો છો તો આની નીચે પણ છેદમાં 1 ગણીએ તો બાદબાકી કરતા શું થશે અહીંયા 8 વડે ગુણાકાર કરીશું તો ઉપર પણ 8 વડે ગુણાકાર કરતો 8 ઓછા 5 ભાગ્યા 8 તો 3/8 ભાગ બાકીનો ભાગ આપણને મળી ગયો સમજો બાકીનો ભાગ કેટલો જે રિક્ષાનો 3/8 આ રિક્ષાનો ભાગ છે 3/8 ભાગે 24 કિલોમીટર આપણે કુલ કિલોમીટર શોધવાના છે તો આપણે સીધું લખીએ 3/8 ભાગે 24 કિલોમીટરની મુસાફરી રાઈટ તો એક જ ભાગે એટલે કે આખા ટોટલ મુસાફરીના એક જ ભાગે કેટલા કિલોમીટર થાય ત્રિપદી રાશિના સૂત્ર મુજબ અહીંયા જઈએ તો 24 ગુણ્યા 1 ભાગ્યા 3/8 હવે તમે જાણો છો 3/8 ને બાજુમાં લઈ જઈશું તો શું થશે 24 ગુણ્યા 1 જે ગુણાકારમાં ભાગાકારનો છે અને ગુણાકારમાં ફેરવતા અંશ છેદ બની જશે અને છેદ અંશ બની જશે એટલે કે 8/3 ઓકે તમે જોઈ શકો તો કેટલા તરી 24 તો 8 તરી 24 શું બાકી રહ્યું 8 ગુણ્યા 8 8 64 કિલોમીટર
કુલ મુસાફરી 64 કિલોમીટર આપણને મળી ગયા. કુલ મુસાફરી શોધવાની હતી, કુલ 64 કિલોમીટર, જે આપણને જવાબ ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 21 જોઈએ. 400 મીટર લાંબી ટ્રેન અને 80 કિલોમીટર કલાકની ગતિથી એક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરે છે? અહીંયા જવાબ સેકન્ડમાં માંગ્યો છે. ટ્રેન મીટરમાં આપી છે અને ગતિ કિલોમીટરમાં આપી છે. તો આપણે દરેક એકમને એના નાના એકમ સુધી લઈ જઈશું, તો જેથી કરી આપણને ખ્યાલ આવે કે કેટલી સેકન્ડની અંદર પાર થઈ શકે. થાંભલાની કોઈ એવી પહોળાઈ કેવું છે નહીં, થાંભલો માત્ર એક જ છે, ટ્રેન ફટાક દઈને પસાર થઈ જશે. તો અહીં સૌથી પહેલું આપણે જાણીએ છીએ કે સેકન્ડમાં કરવું હોય તો 1 કલાક બરાબર 60 મિનિટ, રાઈટ? તો 60 મિનિટની સેકન્ડ કેટલી? તો એની 60 ગુણ્યા 60 બરાબર 3600 સેકન્ડ થાય, એ આપણે જાણીએ છીએ. 3600 સેકન્ડ. આ જે ઝડપ આવી એ 3600 સેકન્ડની ઝડપ આવી. આપણે 1 કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરી કાઢી. 3600 સેકન્ડમાં 80 કિલોમીટર. પરંતુ આપણે ટ્રેન મીટરમાં આપી તો 80 કિલોમીટરને પણ મીટરમાં ફેરવીશું. તો એ પણ આપણે જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો 80 ગુણ્યા 1000 બરાબર 80000 મીટર થાય. 80000 મીટર થાય. સમજી ગયા તમે? અહીં 80 કિલોમીટરના મીટર કેટલા? તો 80000 મીટર, રાઈટ? હવે બસ આપણે શરૂઆત કરીએ. આપણે 3600 સેકન્ડમાં 80000 મીટર પાર કરે છે. 80000 મીટર પાર કરવા માટે 3600 સેકન્ડ જોઈએ છે. તો આપણે 400 મીટર માટે કેટલી સેકન્ડ? આપણે એ પ્રમાણે લખીશું, એટલે કે ત્રિપદી રાશિના સૂત્ર મુજબ આપણે કામ કરીશું. તો સૌથી પહેલું 80000 મીટર બરાબર 3600 સેકન્ડની અંદર પસાર કરી લે છે, રાઈટ? તો આ આપણે જે શોધવાનું કે 400 મીટર કેટલી સેકન્ડમાં પસાર કરી દે? 400 મીટર બરાબર કેટલી સેકન્ડ? તો 3600 ગુણ્યા 400 છેદમાં 80000. સૌથી પહેલા 0 0 આપણે કટ કરીશું. 1 1 1 1 ઉપર નીચે, અહીંયા 1 1 1 1 ઉપર નીચે થઈ ગયા. હવે તમે જોઈ શકો છો 4 અને 8, તો 4 એકા 4 અને 4 દુ 8. હવે કેટલા દુ 36? તો 18 દુ 36. આપણો જવાબ આપણને મળે છે 18 સેકન્ડ. આ સેકન્ડની અંદર જવાબ મળ્યો કે 18 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરી દે. એની જે ઝડપ છે એ ઝડપમાં 18 સેકન્ડની અંદર એ થાંભલાને પસાર કરી દે. તો 18 સેકન્ડ. અહીંયા જવાબ ક્યાં મળે છે આપણને? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 22 જોઈએ. એક લક્ઝરી બસ 336 કિલોમીટરનું અંતર 3.5 કલાકમાં કાપે છે. તો તે લક્ઝરી બસનો વેગ કેટલો? વેગ એટલે કે ઝડપની વાત છે. અહીં 3.5 કલાક આપેલા છે બેટા, તો એનો મતલબ 3 કલાક અને 30 મિનિટ, અડધો કલાક એટલે કે 30 મિનિટ, 3 કલાક અને 30 મિનિટ આપેલી છે. પરંતુ અહીંયા વેગ ઝડપ શોધવાનું છે, એટલે આપણા સૂત્ર મુજબ આપણે કામ કરીશું. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર આપણું આપેલું છે 336 ભાગ્યા સમય 3.5. આ 3.5 એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં, એને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 336 ભાગાકારની અંદર 35/10 થશે. જો આને બાજુમાં લઈ જઈશું તો 336 ગુણ્યા 10 છેદમાં 35 થઈ જશે. અહીં નીચે 1, તો આનું શું થશે? 3360 છેદમાં 35 થઈ જશે. તો હવે આપણે શું આવ્યું? આપણો ભાગાકાર. તો ભાગાકારની શરૂઆત કરીએ. 3360 ભાગ્યા 35.
અહીં 35 થી શરૂઆત કરીએ તો તમે જાણો છો કે 35 સિદ્ધાંત 350. તો અહીં તમે જોઈ શકો છો કે 5 વડે નહીં ચાલે, 7, 8, 9, 9 બે આપેલા છે. તો આપણે ટ્રાય કરીએ. 35 નવા કેટલા થાય? 35 ગુણ્યા 9, 9 પંચા 45 નો પડે, 5 નો વધી આવી 4, 9 તરી 27, 27 ને 4 31, 315. જે 336 કરતા ઓછા છે માટે 35 નવાથી ભાગ ચલાવીશું. અહીંયા મૂકીશું 315. તો 315 5 માંથી 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 1 જશે તો 2 અને અહીંયા 0 ઉપરથી ઉતારી 0 એટલે કે 210. હવે 210 એટલે કે 5 ના ઘડિયામાં 210, અહીંયા 35 છે તો 5 નો પાછળનો એકમ છે અંક, તો 0 ક્યારે આવે? તો 35 દુ પણ થાય. 35 દુ 70, 70 ની 0 આવે. પરંતુ આગળ વધીએ તો 35 ના અહીંયા 6 વડે ગુણીશું તો પણ 6 પંચા 30, 30 ની પડી 0 આવશે. 30 ની પડી 0 વધી આવી 3, 6 તરી 18, 18 ને 3 21, 210 એટલે કે અહીં 35 છંગ 210 મૂકીશું. 0 0 આપણો જવાબ મળી ગયો. આને કટ કરીશું, આનો ભાગાકાર થશે એટલે કે 96. આપણે જે ઝડપ જોઈએ છે કેટલો ઝડપ? તો 96 કિલોમીટર પ્રતિ કલાક. આ રીતે ઝડપને લખાશે. આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 23 ને આપણે સમજીએ એના પહેલા કેટલીક મહત્વની બાબતો આપણે અહીંયા હું તમને વાત કરું છું જે તમારે નોટ ઓફ પોઈન્ટ હંમેશા યાદ રાખવાની. આપણે અહીં એક ચતુર્થાંશ શબ્દ આપણે જાણીએ છીએ કે પા ભાગ, અને ગુજરાતીમાં શું કહીશું? પા ભાગ. એને ગણિતની ભાષામાં જો કહેવા જઈએ તો 0.25 થાય એટલે કે ચોથો ભાગ. 4 ભાગ પૈકીનો એક ભાગ એટલે કે ચોથો ભાગ. અહીં જ્યારે કલાકની દ્રષ્ટિએ એટલે કે સમયની દ્રષ્ટિએ વાત કરીશું કે મિનિટની દ્રષ્ટિએ વાત કરીશું તો કલાકનો ચોથો ભાગ એટલે કેટલી મિનિટ? એટલે કે 0.25. તો કલાકમાં મિનિટો કેટલી હોય છે? તો 1 કલાક બરાબર 60 મિનિટ એ આપણે જાણીએ છીએ, રાઈટ? તો 1 કલાકનો ચોથો ભાગ એટલે કે અહીંયા 15 મિનિટ થાય. જ્યારે પ્રશ્નના જવાબની અંદર 0.25 આવે ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે 15 મિનિટ લખવી. જેમ અગાઉના દાખલામાં 3.5 કલાક હતા એટલે કે 0.5 આવતા હતા. તો એનો મતલબ શું? તો એ જ રીતે અહીંયા બીજી વાત કરું કે 1/2 એટલે કે અડધો. 1/2 એટલે કે અડધો. અડધાનો મતલબ કે 0.50. અગાઉના દાખલામાં 3.5 એટલે કે 0.50 એટલે શું? તો 1 કલાકનો અડધો ભાગ એટલે કે 60 મિનિટનો અડધો ભાગ એટલે કે 30 મિનિટ થશે, રાઈટ? એ જ રીતે પોણો ભાગ જોઈએ એટલે કે 3/4 બરાબર પોણો. એનો મતલબ કે 0.75 ભાગ. જ્યારે 0.75 આવે ત્યારે 3 ભાગ આના 60 મિનિટનો 4 ભાગ પૈકીના 3 ભાગ એટલે કેટલી મિનિટ? તો 45 મિનિટ થાય, રાઈટ? આટલી બાબત તમારે હંમેશા યાદ રાખવાની. કોઈ પણ દાખલો ગણતી વખતે જ્યારે આવો ભાગ આવે ત્યારે આપણને સમયની દ્રષ્ટિએ કેટલી મિનિટ થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 23 ની. તો આ તમારે નોટ ઓફ પોઈન્ટ બરાબર યાદ કરી દેવાનું છે. દરેક જણ આને લખીને તૈયાર કરજો જેથી કરી ક્યારે પ્રશ્નમાં આવે તો તરત આપણે ગણી શકીએ. ઓકે, ચલો હવે આપણે આ પ્રશ્નને સમજીએ. પ્રશ્ન નંબર 23. એક ટ્રેન 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક સ્ટેશનથી બપોરે 2:45 એટલે કે PM કલાકે નીકળી 208 કિલોમીટર દૂરના સ્ટેશને કેટલા વાગે પહોંચશે? અહીંયા આપણે સમય શોધવાનો છે બેટા. શું શોધવાનું છે? સમય. તો સમયનું સૂત્ર મૂકીએ તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ એટલે કે ઝડપ. અંતર આપણે જાણીએ છીએ કે 208 કિલોમીટર આપેલું છે, ઝડપ પણ આપેલી છે 64. તો આ બંનેનો ભાગાકાર કરીશું. 208 ભાગ્યા 64. તો અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે. તો 64 દુ 128 થશે. 128 માં બીજા 64 ઉમેરીશું એટલે કે 64 તરી આપણે જોઈએ. 64 ગુણ્યા 3, 4 તરી 12 નો પડે બગડો વધી આવી 1, 6 તરી 18,
18 ને 1 19, 192 જે આની નજીકનું થાય એટલે આપણે ત્રણેય ભાગ ચલાવીશું. 192 8 માંથી 2 જશે તો 6 અને 20 માંથી 19 જશે તો 1. રાઈટ. હવે આપણે સહારો લઈશું દશાંશ અપૂર્ણાંક એટલે કે 0 નો, તો 0 નીચે ઉતારતા 160 થશે. 160 થશે એનો મતલબ કે શૂન્ય એકમમાં આવી જોઈએ, તો અહીંયા 4 એકમ છે તો 64 ને કેટલા વડે ગુણીશું તો શૂન્ય આવી શકે, તો 64 ને 5 વડે ગુણીએ, 4 પંચા 20 ની પડી શૂન્ય, વધી આવી 2, 6 પંચા 30, 30 ને 2 32, તો આ વધી જાય છે. રાઈટ, વધી જાય. તો હવે આપણે શું કરીશું, અહીં દશાંશ અપૂર્ણાંક મૂકી અને 64 દુ વાત કરીશું. 64 દુ 4 દુ 8 અને 128 જે આના કરતા ઓછા છે. આ વધારે છે 192, 128 ઓછા છે, તો 64 દુ 128. હવે ડાયરેક્ટ આપણે અહીંયા ભાગાકાર કરીએ છો તો પણ ચાલે, દસકો લઈશું. અહીંયા 10, 10 માંથી 8 જાય તો 2 અને 5 માંથી 2 જાય તો 3. ફરીવાર એક શૂન્ય મૂકીશું, 320 થયા. 320 આપણે જાણીએ મળી ગયા 64 પંચા, તો સીધા 64 પંચા 320 મૂકીશું એટલે કે 00 આપણી ગણતરીનો જવાબ આવી ગયો. સમય થશે 3.25 કલાક. તો હવે આનો મતલબ શું, 0.25 નો મતલબ શું, 3 કલાક અને 0.25 નો મતલબ અગાઉ આપણે શીખી ગયા કે ચોથો ભાગ એટલે કે 15 મિનિટ. રાઈટ, આ આપણો જવાબ છે. મુસાફરીનો સમય આવ્યો. શું આવ્યો, મુસાફરીનો સમય. સમય હવે કેટલા વાગે પહોંચશે, તો ઉપડવાનો સમય કેટલો આપેલો છે, બપોરે 2:45, 2 કલાક અને 45 મિનિટ વત્તા મુસાફરીનો સમય આપણે મળ્યો 3 કલાક અને 15 મિનિટ. રાઈટ, 5 ને 5 10 ની પડીશું, વધી આવી 1, 5 ને 1 6, અહીં 3 ને 2 5, 5 કલાક અને 60 મિનિટ. હવે 60 મિનિટ આવી છે બેટા, આ કલાક છે અને આ મિનિટ છે, તો આ 60 મિનિટ આવી છે. 60 મિનિટનો મતલબ શું, 1 કલાક. તો 1 કલાક આમાં ઉમેરી દઈશું તો કેટલા વાગે પહોંચશે, 6 વાગે પહોંચશે. આ પહોંચવાનો સમય આવી ગયો, પહોંચવાનો સમય. અહીં એ પણ યાદ રાખવાનું, જ્યારે મિનિટનું કલાકમાં રૂપાંતર કરીએ ત્યારે ઘણી વખત પૂરેપૂરું પણ થાય અને ઘણી વખત 1 કલાક હોય બાજુમાં 60 બાદ થાય અને તેમ છતાંય કેટલીક મિનિટો વધે, તો આપણે કાળજી રાખવા નહીં. અહીંયા 6 વાગ્યાનો સમય આપણને મળી ગયો, તો એવો જવાબ આપણને ક્યાં મળે છે, તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 24 હોમવર્કની અંદર દાખલા નંબર 17 જેવો, એટલે કે કેટલી ઝડપ હોય એની વાત કરી છે. અહીં વાત કરું તમને તો દાખલા નંબર 17 માં 2 કલાક વહેલી પહોંચાડવા માટે સમય ઘટાડવો પડતો હતો, 10 માંથી 2 બાદ કરી 8 કલાક કરવો પડતો. અહીં તમને 24માં દાખલાની અંદર એક કાર 7.5 કલાકમાં 600 કિલોમીટર અંતર કાપે છે, તો બીજું અંતર કાપવા માટે 6 કલાકમાં કાપવું હોય તો તેની કારની ઝડપ કેટલી વધારવી પડે. બંને ઝડપો ગણવાની છે, બંને ઝડપ ગણવાની છે. બંનેનો સમય આપી દીધો છે. 600 ને 1 વખત 7.5 વડે અને બીજી વખતે 6 વડે ભાગવાથી તમને બંને સમય વચ્ચેનો તફાવત મળી જશે, એટલે કે કેટલી ઝડપથી દોડાડવી એ તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે એના પછીની વાત કરું તો બંને ઝડપો જ્યારે મળી જાય એટલે કે બાદબાકી કરશો એટલે તફાવત મળી જશે, જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 25. ભારવી 60 સેકન્ડમાં 135 મીટર તરી શકે છે, તો તેની તરવાની ઝડપ કિલોમીટર કલાકમાં એટલે કે પ્રતિ કલાકમાં એટલે કે 1 કલાકમાં કેટલી થાય. તો આપણે જાણીએ છીએ 60 સેકન્ડ બરાબર કેટલી થાય ભાઈ, 60 સેકન્ડ એટલે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. રાઈટ, આપણે અહીંયા 60 મિનિટની અંદર કેટલી ઝડપ થાય એ શોધવાનું છે. હવે સૂત્ર મૂકીએ, 1 મિનિટની અંદર 1 મિનિટ બરાબર 135 મીટર તરે છે, તો 60 મિનિટમાં કેટલા મીટર તરી શકે, તો આ બંનેનો ગુણાકાર થશે, 135 ગુણ્યા 60 છેદમાં 1. બરાબર, અહીં ગુણાકાર ડાયરેક્ટ કરીશું તો બાજુમાં અહીંયા ગુણાકાર કરી દઈએ,
ગુણાકાર અને ભાગાકાર આ બંને આપણને ખાસ આવડતા હોવા જોઈએ. અહીંયા શૂન્યની વાત કરી હતી, એકમની શૂન્ય, 6 × 35 થી પડી શૂન્ય, વધી આવી 3, 6 તરી 18, 18 ને 3 21, 21 નો પડે એકડો, વધી આવી 2, 6 એકા 6, 6 ને 2 8. અહીં શૂન્ય થી ભાગ ચલાવીશું તો 0 પંચા 0, 0 તરી 0, 0 એકા 0, બંનેનો સરવાળો કરીએ તો પણ જવાબ 8100 જ આવશે. અહીં જ્યારે 8116 આવ્યું, પણ આ શું આવ્યું? મીટર આવ્યું. શું આવ્યું? મીટર આવ્યું. અહીં આટલા મીટર તરી શકે, પરંતુ જવાબ શેમાં માંગેલો છે? કિલોમીટરમાં માંગેલો છે. તો જવાબ આપણે કિલોમીટરમાં ફેરવીશું તો કિલોમીટર બરાબર મીટર ભાગ્યા 1 કિલોમીટરના મીટર 1000 બરાબર અહીંયા 8100 મીટર આપેલા છે, ભાગ્યા 1000 કરીશું તો આપણને જવાબ મળશે એકમ દશક 100 અને 1000 કિલોમીટર. આ આપણો મીટરનો કિલોમીટર થઈ ગયો. એટલે કે 8.100 કિલોમીટર પ્રતિ કલાકની અંદર કાપી શકીએ. તો એવો જવાબ ક્યાં આપ્યો છે? 8.100. તો વિકલ્પ નંબર બી ની અંદર જવાબ આપેલો છે. ઓકે. પ્રશ્ન નંબર 26. પ્રશ્ન નંબર 26 સમજીએ એ પહેલા કેટલીક મહત્વની વાત કરું. પ્રશ્ન નંબર 26 તમે જો સમજી જશો તો એના પછી આવતા લગભગ 5 દાખલા એના જેવા ને જેવા જ, સેમ ટુ સેમ, જે તમારે જાતે ગણવાના રહેશે. પરંતુ આવો દાખલો પરીક્ષામાં પણ વારંવાર પૂછાઈ ચૂકેલો છે, એટલે એને સમજવો આપણા માટે બહુ જરૂરી છે અને બહુ સરળ રીતથી આપણે એને સમજીશું. જ્યારે અહીંયા આવા દાખલા હોય કે મૂર્તિ બનાવનાર 7 કારીગરો, બરાબર સમજો, 7 કારીગરો 5 દિવસમાં મૂર્તિ બનાવી શકે છે. 7 કારીગરો એક મૂર્તિ કેટલા દિવસમાં બનાવે છે? 5 દિવસ. 7 કારીગરો 5 દિવસમાં બનાવે છે. 7 ને બદલે હવે 5 કારીગરો જ મૂર્તિ બનાવે, એટલે કે 2 ઓછા થઈ જાય. તો મૂર્તિ કેટલા દિવસમાં તૈયાર થાય? તો એનો મતલબ કે કારીગરો ઓછા થાય તો સમય વધે. તો સૌથી પહેલા આવું જ્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે શું શોધવાનું? કારીગરોના કેટલા દિવસ, કારીગરોના કેટલા દિવસ, એટલે કે એને આપણી ભાષામાં કહીએ તો માનવ દિન કહેવાય. શું કહેવાશે? માનવ દિન. કુલ કેટલા માનવ દિન? તો કારીગરો ગુણ્યા દિવસ. સૌથી પહેલા જે આપેલા હોય, કારીગરો 7 ગુણ્યા 5 બરાબર 35 દિવસ થયા. જો એક રીતે ગણવા જઈએ તો કેટલા દિવસ કામે લાગ્યા? 35 દિવસ કામે લાગે. 7 કારીગરો અને 5 દિવસ, તો એક કારીગરના 7 કારીગરના 5 લેખે ગણીએ તો 35 દિવસ કામ થયું કહેવાય. ઓકે. હવે માણસો કેટલા? તો નવા માણસો કેટલા? તો જે જૂના માણસો હતા ભાઈ 7, એની બદલે 5, એનો મતલબ કે 7 માંથી 2 ઘટી ગયા, એટલે કે હવે 5 માણસો જ કામ કરવાનું છે. રાઈટ. 5 માણસોને કેટલા દિવસ કામ લાગશે? 35 દિવસનું કામ 5 માણસોએ કરવાનું છે. 35 માનવ દિન, આ માનવ દિન 35 માનવ દિનનું કામ, આ માનવ છે, 35 માનવ દિનનું કામ 5 માણસોએ કરવાનું છે. તો નવીન કેટલા દિવસનો? તો કેટલા દિવસ ગણીશું? કેટલા દિવસ ગણીશું? તો કુલ થતા માનવ દિન ભાગ્યા માણસોની સંખ્યા. માણસો એટલે કેટલા? તો કુલ 35 માનવ દિન અને નવીન કારીગરો 5. તો 5 ના ઘડિયામાં 35 ક્યારે આવે છે? તો 7, એટલે કે 7 દિવસ થાય ભાઈ. હવે કેટલા દિવસ થશે? જે પહેલા 5 દિવસ થતા હતા એ હવે 7 દિવસ થાય છે. આ 7 દિવસનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર 7 ની અંદર મળી જાય છે. ઓકે. આ સિવાય હવે તમને વાત કરું કે પ્રશ્ન નંબર 26 પછી, મેં હમણાં વાત કરી પ્રશ્ન નંબર 26 પછીની વાત કરું છું, જે અહીંયા લખું છું કે હોમવર્કમાં કયા કયા દાખલા, અને પ્રશ્ન નંબર 26 પછી લગભગ 5 દાખલા આવા છે, તો 5 તમારા હોમવર્કમાં લખીશું. પ્રશ્ન નંબર 27 તો કોના જેવું? તો એ પણ દાખલા નંબર 26 જેવું, બરાબર સમજો, 26 જેવું. પ્રશ્ન નંબર 28 એ પણ દાખલા નંબર 26 જેવો છે. ઓકે. 29, 30, 31 અને 32.
પ્રશ્ન નંબર 29, પ્રશ્ન નંબર 30, પ્રશ્ન નંબર 31 અને પ્રશ્ન નંબર 32. આ તમામ દાખલા બેટા આવા જ માનવ દિન અને સાથે અહીંયા જે પ્રશ્ન નંબર 31 છે એ કોના જેવો છે એ હું તમને વાત કરું. આ પ્રશ્ન નંબર 26 જેવો. પ્રશ્ન નંબર 30 છે એ પણ દાખલા નંબર 26 જેવો. અને જ્યારે પ્રશ્ન નંબર 31 છે એ દાખલા નંબર 12 જેવો. કોના જેવો? 12 જેવો. અને છેલ્લે પ્રશ્ન નંબર 32 એ વળી પાછો દાખલા નંબર 26 જેવો. આટલા દાખલા સેમ આપેલા છે જે તમારે દરેકે હોમવર્કમાં કરવાના રહેશે. પ્રશ્ન નંબર 27, 28, 29, 30 અને 32 એટલે કે 1, 2, 3, 4 અને 5 દાખલા 26 પ્રશ્નના જેવા જ છે, સેમ ટુ સેમ. આ જ રીતે કામ કરવાનું. અને પ્રશ્ન નંબર 31 દાખલા નંબર 12 જેવો છે. ઓકે, તો આજે આપણે અહીંયા 32 નંબર સુધીની મેં તમને સમજ આપી. વિડીયો તમને પસંદ પડ્યો હશે, તમને સમજણ પણ પડી ગઈ છે, તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને નિત નવીન વિડીયો નવોદય પરીક્ષાના મળતા રહે. હવે આપણે નેક્સ્ટ ભાગની અંદર હજી વધુ મહાવરો કરીશું. ત્યાં સુધી આજે જે દાખલા ગણાવ્યા છે એ તમે તમારી નોટબુકની અંદર તરત જ નોંધી લેજો, જેથી તમારે વધુ મહેનત કરવી સહેલી બની જાય. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે કોઈ પણ ભાગનો તમે વિડીયો ફરીવાર જોઈ શકો છો રિપીટેશન માટે, જો ખ્યાલ ના આવે તો. ઓકે, તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી રજા આપશો.